ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. 1 વાગે. ઓકે. ગુડ આફ્ટરનૂન. સન્ડે છે, સન્ડે મોર્નિંગ લેટ થાય એટલે મારા માટે ગુડ મોર્નિંગ, બટ એકચ્યુઅલમાં ગુડ આફ્ટરનૂન છે. અમે લોકો અમે જઈએ છીએ હનુમાનજીના મંદિરે અહીંયા જે હેન્ડનમાં આવેલું છે અને અમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ પર છે. તો આજે વિચાર્યું કે સન્ડે છે, ચા નાસ્તો કરીને ડે ઓફ છે તો જરાક આટો મારતા આવીએ મંદિરે, ભગવાનજીને હાઈ હેલો કરતા આવીએ. બાકી તો રોજ ઘરે મળીએ છીએ, બટ ફોર અ બીટ ચેન્જ. શું કહેવું તમારું? બરોબર છે, જ્યારે ટાઈમ મળે ત્યારે ભગવાનના દર્શન કરી આવીએ. હા, જો હું તમને બતાવું. હેન્ડન કોલિન્ડલ વાળો એરિયો છે. ઘણા દિવસે મંદિરે જઈએ છીએ નહીં? અમારા વખતે થોડો વધારે ટાઈમ થઈ ગયો. ઇન્ડિયાથી આવ્યા ને પછી અમે લોકો આ મંદિર પર દર્શન કરવા માટે નથી ગયા. હા, આજે સન્ડે તો ટાઈમ મળી ગયો તો કીધું ચલો જઈ આવીએ ફટાફટ, કેમ કે જ્યારે ડે ઓફ ના હોય ત્યારે તો વેરી બિઝી સ્કેડ્યુલ, જઈ ના શકાય. ઇવન દો નજીક છે તો પણ ટાઈમ નથી રહેતો જવાનો. અને પાછું મંદિર 2 વાગે બંધ થઈ જાય છે તો દર્શન પછી ના થાય એટલે કીધું 2 વાગે થઈ ગયું હતું. એકચ્યુઅલીમાં રાતે અમે લોકોએ નક્કી કર્યું હતું કે સવારમાં ઉઠીને મંદિરે જશું, બટ સમહાવ સન્ડે મોડું થઈ ગયું. તો બી અત્યારે કીધું કે થોડો ટાઈમ છે તો ફટાફટ દર્શન કરતા આવીએ. આઈ હોપ દર્શન તો થઈ જશે આજે. હા, તમને લોકોને બી કરાવીશું. હા, તમને પણ દર્શન કરાવીશું. તો એકચ્યુઅલી દર્શન કરવામાં સૌથી મોટો હાથ વેધરનો છે. સાચું કે નહીં? યસ. જો વેધર સારું ના હોત તો દર્શન કરવા જવાનો કોઈ પ્લાન ના બનત કે મંદિરે જઈએ. થેન્ક યુ. હા, તો વેધર મેઇન રોલ પ્લે કરે લંડનમાં. અને આજે સન્ડે છે તો ટ્રાફિક પણ છે રોડ પર. તો સેટરડે સન્ડે મોસ્ટલી અહીંયા આવી રીતે જ હોય છે, કેમ કે મોસ્ટલી બધાને ડે ઓફ હોય તો શોપિંગ માટે નીકળતા હોય છે, કે પછી ઘણા લોકો બહાર એન્જોય કરવા માટે ડે ઓફ હોય તો ડે સ્પેન્ડ કરવા માટે બહાર નીકળે છે. એટલે મોસ્ટલી સેટરડે સન્ડે તો અમારે અહીંયા રોડ પર ટ્રાફિક જ હોય. અત્યારે લોકો શોપિંગ કરવા માટે પણ બહુ જશે, કેમ કે વેલેન્ટાઇન વીક ચાલે છે. ઓ યસ, વેલેન્ટાઇન વીક. તો આ રસ્તો છે જે કિંગ્સબરી કોલિન્ડલ બાજુથી આવે છે, અને આ છે હેન્ડન સેન્ટ્રલ જવાનો રસ્તો. તો આ મેઇન રોડ પર જ છે મંદિર. ચલો તમને બતાવું. જે આ કિલ્બન બાજુ રોડ જાય છે એ બાજુ જ મંદિર આવે છે. જો તમે આવવું હોય તો આ સ્ટોપ પર ઉતરી શકો. આ છે વેસ્ટ હેન્ડન બ્રોડવે, હર્બર્ટ રોડ. અને અહીંયા રહ્યું હનુમાનજીનું મંદિર.
શ્રી જયાવીરા હનુમાનજી ટેમ્પલ અને એડ્રેસ પણ છે ત્યાં.